ભાઈ આજ આવી ગયા આપણે હાજા હતાને મળવા કળશ અને જૂના અનુભવી છે ખેતીમાં અને ઘણું બધું જ્ઞાન છે ને દેશી રીતે આપણે પણ આજે જ્ઞાન લેવાનું છે હાજા હતા પાસેથી ને આપણે બધા મિત્રોને તમારે વ્યવસ્થિત ખેતી કેમ કરવી ને એનું જ્ઞાન આપવાનું છે આજ હાજા હતા એ હાજા હતાને છે ને ભાઈ અહીં 90 વર્ષ થયા આનો જૂનો અનુભવ બહુ છે બહુ આ માણસ છે ને ઓર્ગોનિકમાં જ આ બધી વસ્તુ ઉત્પાદન કરે એટલે અમે હમણાં બહાર ગયા ને મોવા તો ત્યાં હાજા હતાનું નામ હતું કે ભાઈ પ્રમુખ છે અને ખેતીનું બહુ નોલેજ છે તો આપણે આજે મન થયું તો કે મળી લઈ ને અમને થોડીક માહિતી ખેતી વિશેની વ્યવસ્થિત આપો આજે હતા હા એમાં બાપા કાવામાં જો માંડવી હતી આમાં હા આમાં મેં થોડોક ટાઈમ છે ને મૂકી દીધી હતી બરોબર ઓર્ગોનિક ખેતી છે આ સાણ ને આ તે વસ્તુ મેં મૂકી દીધી હતી આમાં બરોબર તે એ દવાઈ છેડ્યો આકા માંડવીને પૂરું થઈ ગયું મુંડા ખાઈ ગયા બરોબર એ વ્યસન થઈ જાય પપ્પા તે આ જે તમે ઓલી દવા છાંટો ને તમે એનું વ્યસન થઈ જાય ને ઓર્ગેનિક હોય ને એનું વ્યસન નથી થતું બરોબર ઓલે આપણે કઈ ફાંકી ખાઈએ પછી બજારના એવા હોય કોઈ આ એવા હોય એવી રીતનું એનું વ્યસન થઈ જાય તમે ટાઈમે ન મારો તો એ પૂરું થઈ ગયું બરોબર ને ઓલી વસ્તુમાં તમને તાત્કાલિક એની છે ને પરિણામ તમને જોવા ચડીએ વરખી ભલે થોડોક પાક આપણે નિષ્ફળ જાય થોડો ઘણો એટલે આગળ ખાંડી બે ખાંડી થતા હોય તો એમાં થોડો ફેર પડે બરોબર પણ એનું પરિણામ છે ને તમને છેલ્લે પણ સારું જ આવે શરૂઆતના ગાળામાં ઉત્પાદન આપણે ઓછું મળે એકાદ બે વાર એવું આમાં માંડવી હતી ને માંડવીમાં એવું થયું 2 વર્ષ આપણે ઝેરી દવા છાંટી ને એ આપણે મુકાવી દેવાની છે ઓર્ગોનિકમાં ગાના તો માંડવી બરે ગઈ હા એટલે પરવા આવ્યું ને માંડવી હારામારી થાય એટલે આ અનુભવ શું છે કે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે તમને થયો આ સીધા ડરી જાય ઓર્ગોનિકમાં કે ઓર્ગોનિકમાં કંઈ થતું નથી પણ 1 વર્ષ ટૂંકમાં નબળું રહે આપણે બસ હું બરોબર આ છે ને તમને ધીરે આનું પરિણામ સારું ચડે બરોબર પપ્પા આમાં કામ છે આ દારૂ જેવું કામકાજ છે ખેતીનું આપણે દારૂ પીતા હોય પછી અટાણા દારૂ તો ખબર છે ને કેવા આવે આ દવાનું ને દારૂનું એક છે પછી દવા છે એ ખેતરની બગાડે દારૂ છે એ શરીરની બગાડે ને આપણે અટાણે પીએ મજા આવે ફેફસા ખાલી કરી નાખે એ બાપા ઓલી તમે દવા છાંટો ને ઝેરી આણા ફેફસા ખાલી કરે જમીનના ફેફસા ખાલી કરી નાખે સમજે ક્યાં અટાણે કોઈ અટાણે તાત્કાલિક ઉત્પાદન કરવું એ સારું ઓલી આવી ફૈણી આવી તો મારો બાપા ફુવારો ઓઈલું તો આ મારો ફુવારો ફુવારા જ મારવા રૂપિયા ભરીને ગમે એટલા બેસે હજો તો અમારે છે ને રીંગણીમાં અમારે વેઠો કાઢવો પોહાય વેઠો પડે ને દવાનો છાંટવા દે એમ વેઠો કાઢે નાખો ગૌમૂત્રનો બાપા શણકાર કરો ગૌમૂત્ર નાખો ગાય તો મહાન છે ને બાપા ગાય પણ એક ખેડૂત ને બાપા કેન્સર ઉમટે જાય ગૌમૂત્ર થી કેન્સર ઉમટે જાય તો આ ઈર કેવડી કઈ ન આવે ના કઈ આવે જ નહીં આ સિકુડિયું છે અમારે આ જોવો તમે ઓર્ગોનિક છે આ બધું ઓર્ગોનિક આમાં આ જોવો આમાં મી છે કઈ નથી વાપરતા સાણિયું ખાતર ને આ પાણી બીજી કઈ વસ્તુ નથી વાપરતા પણ આ શીખું તો જો પણ શીખું આ તો જેતા ઝીણકા છે બરોબર આ ખાવા વાળા ઘટે એટલા મોરલા આ બધાય ખાય છોકરા બહુ સારા ને દેશી શરીરને કોઈ નુકસાન જ કરે કઈ નુકસાન નહીં આ તો હમુરા આપણે કઈ થયું હોય ને ખાઈએ તો હમુરા રોગ ભાગે જાય શુદ્ધ હોય તો પછી આ નારિયેળી જોવો આ નારિયેળીમાં થોડુંક અમને કયો આ નારિયેળી છે ને આ પીરીમાંથી જે આ લીલો આપણી છોડ કરીએ ને લીલો છોડ વાનફેર ઈ બહુ થાય એમાં ફાલ પૈટલો આવે ને દેહી વાવો વધારે પૂરતું તમે ભલામણ દેહી નારિયેળી ની જ કરો દેહી ની આ લોકો બધા કે ડીટી વાવવી ને વાનફેરી ના કરતા ડીટી બીટી ઈ અટાણે હાર્યું ને ઈના બધા પૈસા કમાવાના ધંધા છે બાકી તમે આ વસ્તુ ની ભૂલોમાં જૂની વસ્તુ પરંપરા રાખો બાપા પહેલેથી આવે દેહી હોય તો આયુષ્ય લાંબુ હોય આટાણે તમારી જાજી ઉંમર થઈ તો તમને કેવી ફૂર્તી છે આ દેહી ખાવ તો ઈ જ વાત છે ને મેં જોયા હું કે બહુ ઉંમરના મોટા તો કેવા છે પણ આમ જોઈને મજા આવી ગઈ ઈ જ કહું અને તમે પછી ફૂટ ને ગાળે વાવો ના આ બધું તમે આ અંદર વાવેતર કરો આ બધી નવી આ ખડસ છે એક્ઝેક્ટલી લોટાઉટર પછી આ કેનાની ખાતર બનાવી નાખવાનું ઓર્ગોનિક ખાતર કરી નાખો આ ખાતર પર બહુ સારું થાય અને આની જગ્યાએ બીજું એક ઘણું થાય ને કઈ આ ખડ સિવાય આપણે ઓલી સણ કે આ સણ નો અનુભવ છે ઈ પણ બહુ કરીએ આલે ફેરે અમારે ટાઈમ નહોતો અમારે થોડું કામમાં હતા એટલે ઈને જ વસ્તુ બગીચાની સામે ખુલ્લા ખેતરમાં પણ દર 3 વર્ષે એકવાર સણ વાવવાનું તમને વાત કરેલી આપણે ફોનમાં વાત થઈ કરવી જોઈએ ઈ તો જરૂરી છે હું ફૂલની અવસ્થા થાય પછી રોટાવેટર માર દો એટલે ખાતર
ખાતર ને એમાંથી કાર્બન બહુ કાર્બન બહુ જડે. આપણે ફોનમાં વાત થઈ હતી ફોનમાં ઘણા થઈ વર્ષ પહેલા. આ ઈ કાર્બન જડે એનાથી તમારો ગમે એ છોડ હોય હા એ જવાન ની જવાન રહે છેલ્લા સુધી. અને